નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાના આપ નિહાળી રહ્યા છો હામ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી ઓરેન્જ સિટી નજીક લોખંડના સળિયા ભરીને જતી બોલેરો જીપને પોલીસે અટકાવી હતી। તપાસ કરતા તેમાં શંકાસ્પદ ચોરીનો સામાન કે જેની કિંમત 5 લાખ ઉપરાંત છે તે કબજે કરી 2 લોકોની અટક કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામની સીમ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે। ત્યાંથી લોખંડના સળિયાના ટુકડાઓ ભરી એક બોલેરો કેમ્પર ગાડી અંકલેશ્વર તરફ આવતી હોવાની ગુપ્ત બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ પર આવેલ ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન શંકાસ્પદ બોલેરો કેમ્પર આવતા પોલીસે ગાડી રોકી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન કેમ્પરના ડાલામાંથી અંદાજે 990 કિલો જેટલો જૂનો લોખંડનો ભંગાર મળી આવ્યો। ગાડીમાં સવાર 2 ઇસમો પાસે ભંગાર અંગે કાયદેસર દસ્તાવેજો માંગતા તેઓ સંતોષકારક જવાબ ન આપી શક્યા, જેથી પોલીસે આશરે ₹39,000 થી વધુ કિંમતનો લોખંડનો જથ્થો, 2 મોબાઈલ ફોન તેમજ બોલેરો કેમ્પર સહિત કુલ ₹5.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે રાજસ્થાન રાજ્યના સિકર જિલ્લાના રહેવાસી કમલ ગોપાલલાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા ઇસમોએ લોખંડનો જથ્થો ક્યાંથી અને કેવી રીતે મેળવ્યો તે અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે 3 કરોડ ઉપરાંતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે વિકાસને નવી દિશા આપતા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું। ગામમાં કુલ 3.41 કરોડના ખર્ચે આશરે 92 જેટલા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવનાર છે। કાર્યક્રમમાં ગ્રામજનો, આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ હાજર રહ્યા। ભરૂચ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ જીતાલી ગામે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ગામના આધુનિક વિકાસને ધ્યાનમાં રાખી અનેક મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે। ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે આરઓ પ્લાન્ટ, શાળામાં પીવાના પાણીની સુવિધા, આંતરિક વિકાસ કાર્યો સહિત વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે। ખાસ કરીને જીતાલી ગામથી જીઆઈડીસી વિસ્તારને જોડતા મુખ્ય માર્ગનું ₹2 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે। ગામના તળાવના વિકાસ માટે ₹40 લાખનો ખર્ચ કરાશે। ઉપરાંત ગામમાં સીસીટીવી કેમેરા સ્થાપન, વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ સિસ્ટમ તથા અન્ય સુવિધાસભર વિકાસ કાર્યો હાથ ધરાશે। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયત પૂર્વ સભ્ય તૃપ્તિ જાની, ગામના સરપંચ તલાટી તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે 3 કરોડ 41 લાખ રૂપિયાના ખર્ચે ગામના વિકાસ માટે જુદા જુદા પ્રકારના 90 કામોનું એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વિશેષ કરીને આ જે તળાવ પર ખાતમુહૂર્ત કરીએ છીએ, 40 લાખ રૂપિયાના ખર્ચે તળાવને ચારે બાજુ દિવાલ પ્રિમાઇસીસ કરવાની છે, પ્યોર બ્લોક લગાવવાના છે, ચાલવા માટેનો ટ્રેક બનશે, પાકું આરસીસી સ્ટ્રક્ચર બનશે, કાયમ માટે પાણી અંદર સ્ટોર રહે એ પ્રકારનું ફરવા લાયક અહીંયા આવીને આનંદ પ્રમોદ આપણે કરી શકીએ એ પ્રકારનું સ્થાન વિકસાવવાની યોજના છે। સાથે સાથે ગામમાં વરસાદી પાણીના નિકાલ માટેની પાણીની યોજના માટે 15 લાખનો ખર્ચ છે। 20 લાખ રૂપિયાના ખર્ચે ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહ્યા છે, જેના કારણે કોઈ ચોરી જેવા બનાવોને અટકાવી શકાય અને આવું કૃત્ય કરનારને આપણે પકડી શકીએ। સાથે ગામમાં વીજળીકરણના કામ માટે પણ લગભગ અંદાજિત 20 લાખ રૂપિયાનો ખર્ચ છે। કુલ મળીને ગામમાં જુદા જુદા પ્રકારના તમામ વિસ્તારના કામો કરવા માટે આવા 3 કરોડ અને 41 લાખના ખર્ચે આપણે ખાતમુહૂર્ત કર્યું છે। ગામની જે નોટિફાઈડની ગ્રાન્ટ હતી 2017થી, એ ગ્રાન્ટ આપણને એક સાથે વાપરવા માટે મળી છે, જેના કારણે જીતાલી ગામનો જે વિકાસ છે ઘણા સમયથી થોડો વિક્ષેપ પડતો હતો, એ હવે એનો નિકાલ થશે। આજે બહુ મોટી સંખ્યામાં ગામના આગેવાનો, તમામ સમાજના, તમામ ધર્મના લોકો, તમામ રાજકીય પક્ષના આગેવાનો, જુદા જુદા તમામ લોકો હાજર રહીને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગામમાં જે વિકાસના કામો, જેમાં પંચાયત માધ્યમ બની છે, એનો ઉત્સાહ વધારવા માટે, અમારા બધાનો ઉત્સાહ વધારવા માટે આજુબાજુના ગામના પણ તમામ સરપંચો, ડેપ્યુટી સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। અંકલેશ્વરના ઉદ્યોગપતિ આવતીકાલે ગાંધીનગર ખાતે સીઈટીપીના પ્રોજેક્ટમાં વિલંબ મુદ્દે અનિશ્ચિત કાળ સુધી ઉપવાસ પર ઉતરી આંદોલન શરૂ કરશે। અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે આધુનિક ટેકનોલોજીથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે જરૂરી સીસીએ મંજૂરી મેળવવામાં છેલ્લા 1 વર્ષથી સતત રજૂઆતો કરવામાં આવી રહી છે। એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીના જણાવ્યા અનુસાર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ આ વિલંબને કારણે કરોડો રૂપિયાના ખર્ચે ઉભો કરાયેલ પ્રોજેક્ટ અસરગ્રસ્ત બન્યો છે, તેમજ પર્યાવરણીય અનુપાલન માટેની મહત્વપૂર્ણ વ્યવસ્થાઓ પણ અટવાઈ ગઈ છે।
આ મુદ્દે તંત્રનું ધ્યાન દોરવા માટે આવતીકાલથી ગાંધીનગરના સેક્ટર 10A સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. આવતીકાલે 30 તારીખે સવારે 11 વાગે અમે લોકો ઉપવાસ ઉપર ઉતરવાથી આ બાબત સાચી છે અને અમારે ખાસ એક જ મુદ્દો છે. છેલ્લા 1 વર્ષથી અમે કન્સેન્ટ માટે એપ્લિકેશન કરીએ છીએ અને એક એપ્લિકેશન અમને 100% મંજૂરી આપે એવી અમારી માંગણી છે. તમારી સાથે કેટલા ઉદ્યોગપતિઓ જોડાશે? અમારી સાથે ઘણા બધા ઉદ્યોગપતિઓ જોડાશે અને એ તો જ્યારે બેસીએ ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ કોને પોતાનું લાગે છે. એ વસ્તુ અગત્યની છે. તમે જે ખાસ કરીને ઘણા ઉદ્યોગવાના છે, કોની સામે છે? સરકાર સામે છે કે અન્ય કોઈ સામે? ના, અમારા ધરણાનો જે પ્રોગ્રામ છે એ સરકાર સામે નથી. અમારો ધરણાનો પ્રોગ્રામ છે એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સરકારનું નિગમ છે એની સામે છે. નિગમના અધિકારીઓ ખાસ કરીને મેમ્બર સેક્રેટરી અને ચેરમેન સામે આ ધરણા છે. તમે ખાસ કરીને 1 વર્ષથી આ પ્રોજેક્ટને લઈને ગાંધીનગરના અવારનવાર ચક્કરોમાં આવતા હોય છે, ત્યાંથી તમને શું અધિકારીઓ તરફથી જણાવવામાં આવે? ખાસ કરીને છેલ્લા 1 વર્ષથી અમે જે ત્યાં જઈએ છીએ ફોલોઅપ માટે તો અમને એવું કહેવામાં આવે છે કે હા તમારી ગ્રાન્ટ રિલીઝ કરીએ છીએ અમે પોઝિટિવ છે. થોડા દિવસમાં તમને 1-2 દિવસ કમો, 5 દિવસ કમો, 10 દિવસ કમો, આ બધા વાયદાઓ આપે છે પણ કોઈ અમને કન્સેન્ટ મંજૂરી મળતી નથી. ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં 4 કરોડ ઉપરાંતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 6 માં વિકાસ કાર્યોની ગતિ આપવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અવસરે કુલ ₹4.46 કરોડના ખર્ચે આશરે 30 વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રકલ્પો હેઠળ મુખ્યત્વે માર્ગ નિર્માણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા અને સ્થાનિક સુવિધાઓના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 4 અલગ અલગ એજન્સીઓ દ્વારા એકસાથે કામ શરૂ કરવામાં આવશે. કાર્યક્રમમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીરલ પટેલ સહિત સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરમાં વિકાસ કાર્યોને વેગ મળ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આજે વોર્ડ નંબર 6માં જુદા જુદા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત 4 કરોડ 46 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા 30 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાસ કરીને ચિત્રકૂટ સોસાયટીથી નારાયણ હોસ્પિટલ સુધીના માર્ગનું અહીંયા સ્થળ પર ખાતમુહૂર્ત થયું છે. 4 અલગ અલગ એજન્સીને, દરેક એજન્સીને 4-5-6 કામ એ પ્રકારે 4 એજન્સીઓ એક સાથે આ કામ શરૂ કરશે. આ ખાતમુહૂર્ત શરૂ થયાને તાત્કાલિક કામ શરૂ થશે. રાજ્યના મુખ્યમંત્રી શહેરી સડક વિકાસ યોજના અંતર્ગત મક્તમપુર જે ગામ હતું અને વોર્ડ નંબર 6 તરીકે અસ્તિત્વમાં શહેરમાં સમાવેશ થવાના કારણે સરકારે 8 કરોડ રૂપિયા ગયા વર્ષે વિકાસ માટે આપ્યા હતા. આ વર્ષે રાજ્ય સરકારને ફરીથી આગ્રહ કરતા નવી સોસાયટીઓ જે ડેવલપ થઈ છે આ વિસ્તારોમાં એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને રજૂઆત કરવામાં આવતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે 8 કરોડ રૂપિયાની રકમ વધારે આપી છે. એના કારણે આ 6 નંબરના વોર્ડના જે અમારા સભ્ય છે, 3 સભ્ય નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા, ઉપપ્રમુખ અક્ષયભાઈ, હેમુબેન અને અમારા તમામ આગેવાનોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ જુદા જુદા વિકાસના કામો મંજૂર થયા છે. એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વાગરા તાલુકાના બેડસમ ગામ ખાતે ભાર બપોરે મોપેડમાં આગ લાગી જતા દોડધામ મચી હતી. ભરૂચના બાગરા તાલુકાના ભેરસમ ગામમાં આજે ભર બપોરે એક મોપેડમાં અચાનક આગ લાગી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ગણતરીની પળોમાં જ મોપેડ સંપૂર્ણપણે બળીને ખાખ થયું. મોપેડ ચલાવી રહેલા વ્યક્તિએ સમય સૂચકતા દાખવી તાત્કાલિક વાહન પરથી ઉતરી જતા જીવ બચી શક્યો, જેના કારણે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે મોપેડને બચાવી શકાયું નહોતું. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સાંસદ સભ્યોએ ટિફિન બેઠક યોજી હતી. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કોયલી માંડવી ગામના રાયસિંગભાઈ વસાવાના નિવાસસ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કે સાથે ટિફિન બેઠક યોજાઈ હતી. ભરૂચ જિલ્લા ચૂંટણીના સંયોજક યોગેશ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી બાબતે વિસ્તૃત માહિતી આપી, જેમાં ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે કરજણ જળાશયમાંથી લિફ્ટિંગ કરીને પાઇપલાઇન મારફતે ખેડૂતોના ખેતરમાં જ સીધું સિંચાઈ માટેનું પાણી આપવાની યોજના હતી, પરંતુ કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર અને સ્થાનિક નેતાગીરીની મિલીભગતના કારણે વર્ક ઓર્ડરના જણાવ્યા મુજબ કામગીરી કરવામાં
કરવામાં આવી નથી. જવાબદાર કોન્ટ્રાક્ટરે નદી નાળા અને કોતરોમાં કરજણ જળાશયનું પાણી છોડીને કામગીરી પૂરી કરીને લાખો કરોડો રૂપિયા રાજ્ય સરકાર પાસે લઈ લીધા છે, પરંતુ ખેડૂતોના ખેતરમાં જ સીધું સિંચાઈ માટેનું પાણી આપવાનું હતું તે પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની રચના કરવામાં આવી હતી, જેમાં વર્ષોથી ભાજપનું કામ કરી રહેલા ભાજપના આદિવાસી કાર્યકરોનો સમાવેશ કરાયો નથી અને આજકાલ ભાજપમાં આવેલા નેતા કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે, તે યોગ્ય નથી. ભાજપના પાયાના કાર્યકરોની કદર ભરૂચ ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાના વધતા પ્રભુત્વના કારણે ચૂંટણી જંગ રસપ્રદ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચમાં ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ આરસીસી ભરૂચ દ્વારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આજે પટેલ સુપરમાર્કેટ ખાતે ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અનોખી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 50થી વધુ દ્રષ્ટિબાધિત ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ પોતાની બુદ્ધિશક્તિ અને કૌશલ્યોનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા. કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રમુખ જાનવી દર્શન, દર્શનાબેન વ્યાસ, ભરૂચ ચેસ એસોસિએશનના સભ્યો, પ્રોજેક્ટ ચેરમેન મહેશ જોશી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સમગ્ર કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં યોજાઈ દ્રષ્ટિબાધિત ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો. નમસ્કાર. રોટરી કોમ્યુનિટી ક્લબ્સ દ્વારા આજે રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનનો ખૂબ સહકાર મળ્યો છે. કિરીટભાઈ અને આનંદભાઈએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે. પ્રેસિડેન્ટ જાનવી દર્શન અને પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ જોશી અને પ્રોજેક્ટ ડિરેક્ટર વિરલ વ્યાસ તેમજ અન્ય દાતાઓનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. ગઈકાલ સાંજથી આમની પ્રિપેરેશન કરી છે. આજે સવારે ગુજરાતભરમાંથી અનેક બ્લાઇન્ડ ચેસ પ્લેયર આવ્યા છે અને આખી આ દિવસ સવારથી સાંજ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે. તેમની બ્રેકફાસ્ટ, લંચ એ બધી જ વ્યવસ્થા આરસીસી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને આ રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટનો આ પહેલો પ્રસંગ છે ભરૂચની અંદર અને એમાં મોટી સંખ્યામાં પ્લેયર ઉપસ્થિત રહ્યા. તેમનો અમને આનંદ છે. અમે ઈચ્છીએ છીએ કે આરસીસી છે આવી જ રીતે દરેક પ્લેયરને અને દરેક ક્ષેત્રના લોકોને ઉત્તરોત્તર આગળ વધારવા માટે પ્રેરણારૂપ બનતું રહે. નમસ્કાર.
રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આરસીસી ભરૂચ દ્વારા આજે ભરૂચમાં ગુજરાત રાજ્ય બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50 થી વધુ સભ્યો આજે હાજર રહ્યા છે, જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તેમજ સભ્યોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. આ ઉપરાંત આજે જગ્યા આપી છે એમાં કિરીટભાઈ અને આનંદભાઈનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે. બ્લાઇન્ડ એસોસિએશનની જ્યારે અમે ચેસ ટુર્નામેન્ટ રાખી છે ત્યારે એમની સાથે આવેલા એમના આર્બિટ્રેટર અને એમના સાથેના સભ્યોનો પણ અમને ખૂબ જ સાથ રહ્યો છે અને ખૂબ સરસ રીતે આ આયોજન થઈ રહ્યું છે. ગઈકાલ રાતથી જ અમારા સભ્યો આ આયોજનમાં જોડાયેલા છીએ અને આજે સવારથી તમે જોઈ શકો છો કે અહીંયા 50 થી વધુ સભ્યો ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને એનું આરસીસી ને ખૂબ જ ગૌરવ છે કે આ એક અલગ પ્રકારની ટુર્નામેન્ટ અને અલગ પ્રોજેક્ટ અમારી તરફ દ્વારા થઈ રહ્યો છે અને વિજેતાઓને અમે ઇનામ વિતરણ પણ સાંજે કરવાના છીએ. એની માટે અમને સંસ્થા તરફથી અને બહારથી પણ ડોનેશન્સ મળ્યું છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જગરાની સ્થાપના કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા ચૈત્ર સુદ 11ની રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી. આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી. 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ સાથે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ શુક્રવારે સવારે 8 કલાકે માતાજીના જવારાની માં નર્મદામાં વિસર્જન કરવામાં આવશે. જૂના તવરા સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા સમૂહ જવારાની આજે સ્થાપના કરાઈ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં સમસ્ત ક્ષત્રિય સમાજ દ્વારા આજે ચૈત્ર સુદ 11ને રવિવારે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. આ સમૂહ જવારામાં 28 જોડા સમૂહ જવારાની વિધિવત રીતે આજે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી. 5 દિવસ સવાર સાંજ માતાજીના જવારાનું પૂજન અર્ચન કરાશે તથા ચૈત્ર સુદ પૂનમને ગુરુવારે 2 એપ્રિલના રોજ બપોરે 2 કલાકે ગ્રહ શાંતિ, સાંજે 4 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5 કલાકે માતાજીની શોભાયાત્રા તથા સાંજે 6 કલાકે મહાપ્રસાદી અને રાત્રે 9 કલાકે રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે તથા 3 એપ્રિલના રોજ સવારે 8 કલાકે માતાજીના જવારાને માં નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે. હું હસમુખ કુમાર ગોહિલ, જૂના તવરા. અંકલેશ્વરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી એકમ દ્વારા 2 દિવસીય બ્રહ્મ સમાજ પ્રીમિયર લીગ 2 બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. 2 દિવસ યોજાયેલી મેચોમાં ખેલાડીઓ ઉત્કૃષ્ટ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગનું પ્રદર્શન કરી દર્શકોને રોમાંચિત કર્યા. ખેલાડીઓ વચ્ચે રમાયેલ સ્પર્ધાત્મક મેચોએ રમતગમત સાથે સમાજમાં એકતા અને મિત્રતાનો સંદેશ આપ્યો. આયોજનમાં પ્રોજેક્ટ ચેરમેન તરીકે નિત્ય આચાર્યએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, જ્યારે પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ તરીકે ધવલ જોશી, કૃણાલ જોશી અને મિત નાયકે સમગ્ર ટુર્નામેન્ટનું સુવ્યવસ્થિત આયોજન સંભાળ્યું. ટુર્નામેન્ટ દરમિયાન સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, પ્રવીણ તરૈયા, ભાસ્કર આચાર્ય સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું. આ રમોત્સવ સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા તેમજ સામાજિક એકતા મજબૂત બનાવવાના હેતુથી યોજાયો હતો. અમે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર દ્વારા પ્રીમિયમ બોક્સ ક્રિકેટ 2 નું આયોજન કરવામાં આવ્યું છે, જે 28 અને 29 માર્ચ 2 દિવસ રહેશે, જેનો સમય રહેશે બપોરના 3 વાગ્યાથી લઈને અને યોગી એસ્ટેટ ટર્ફ ગ્રાઉન્ડમાં એનું આયોજિત કરવામાં આવેલું છે. અહીંયા 72 ખેલાડીઓએ પાર્ટિસિપેટ કર્યું છે. અમે સૌ બ્રાહ્મણને વિનંતી કરીએ છીએ કે તેઓ આવે અને 72 ખેલાડી અને આપણા જેટલા બી મિત્રો આપણા સાથે છે એ લોકોને એન્કરેજ કરે અને આ 2 દિવસ હસી ખુશી અને ઉત્સાહ અને આનંદની લાગણીનો અનુભવ કરે. સૌને અમારા હર હર મહાદેવ. અંકલેશ્વર હાંસોટના કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના હાંસોટના તીર્થક્ષેત્ર કોટેશ્વર મહાદેવ મંદિરે ભાજપ દ્વારા મન કી બાત અને ટિફિન બેઠક કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટુદરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત મન કી બાતના પ્રસારણ સાથે કરવામાં આવી, જેમાં કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. કાર્યક્રમમાં હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ, રવીશ મિસ્ત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સાથે બેસીને ટિફિન બેઠક યોજી, જેમાં સંગઠન મજબૂત બનાવવાના મુદ્દા પર
પર ચર્ચા કરવામાં આવી અને પરસ્પર સહકાર વધારવા માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. અંકલેશ્વરમાં રેવા સેવા સમન્વય સમિતિ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું. ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રેરિત શ્રી રેવા સેવા સમન્વય સમિતિ તથા રિદ્ધિ લાઈફ સાયન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સહયોગથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. શિબિરમાં યુવાનો સહિત વિવિધ વયના રક્તદાતાએ ઉમંગ અને સેવાભાવ સાથે રક્તદાન કરી રક્તદાન મહાદાનના સંદેશને સાર્થક બનાવ્યો. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના હરિહર ભટ્ટ, જવાહર વરેલાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. શ્રી રેવા સેવા સમન્વય સમિતિ અને રિદ્ધિ ફાર્માસ્યુટિકલના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશનનો એક કેમ્પ અહીંયા રાખ્યો છે. આવા ઘણા કેમ્પો અમે ભૂતકાળમાં કર્યા છે. આજે આ પ્રકારનો એક કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે. આ સાથે આમટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.